હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું માનસી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મઠડી. ઠાકોરજીને ધરાવવામાં આવતો ભોગ કે સામગ્રી મઠડી ખૂબ જ સરળતાથી આપણે કેવી રીતે બનાવી શકીએ, વણવાની ઝંઝટ વગર અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતી મઠડી આપણે કેવી રીતે બનાવીશું તે આ રેસીપીમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ મઠડીની રેસીપી. મઠડીની રેસીપી માટે સૌપ્રથમ આપણે મેંદો જોશે. મેંદો 1 કપ, તો તેની સામે 2 ચમચી આપણે રવો લીધો છે. તેની સામે 1/4 કપ જેટલું ઘી લીધું છે મોણ માટે. ઘીને લોટની અંદર ભેળવી અને આ રીતે મિક્સ કરી લેવું તથા થોડું દૂધ ઉમેરી અને આપણે લોટ બાંધવાનો છે. લોટ આપણે પરાઠા જેવો કડક બાંધવાનો રહેશે. તો આ રીતે કંઈક થોડું દૂધ ઉમેરી અને મેં લોટ બાંધેલો છે. તો તમે જોઈ શકો છો આ રીતે પરાઠા જેવો થોડો કડક આપણે લોટ બાંધીશું અને આ લોટને આપણે 15થી 20 મિનિટ સુધી રેસ્ટ કરવા સાઈડ પર મૂકી દઈશું. તો હવે આપણો લોટ તૈયાર છે. લોટને એકવાર આપણે સારી રીતે મસળી લઈશું અને તેમાંથી આપણે મોટી સાઈઝની રોટલીઓ વણી લઈશું આ રીતે. હવે આપણી રોટલી વણાઈને તૈયાર છે. પછી આ રીતે નાની વાટકીના મદદથી આપણે આ રીતે નાની પૂરીઓ બનાવી લઈશું, જેથી કરીને આપણે વણવાની ઝંઝટ ના રહે અને એક સરખા શેપમાં આપણી મઠડી તૈયાર થાય. તો આ રીતે કંઈક વાટકીની મદદથી આપણે બનાવી લઈશું. સાઈડમાંથી વધેલા લોટને આ રીતે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે કાઢી લેવો અને ચપ્પુની મદદથી આ રીતે પૂરીની અંદર કાપા પાડી લેવા, જેથી કરીને ફૂલે નહીં. જો આ ફૂલશે તો મઠડી સારી નહીં બને. તેથી આ રીતે કાપા પાડી લેવા ચપ્પુની મદદથી. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરું. તેલ એકદમ લો ફ્લેમ પર આપણે ગરમ કરવાનું રહેશે. વધારે ફાસ્ટ કે વધારે પડતું હાઈ ફ્લેમનું તેલ ન ચાલે, નહીં તો પૂરી કાચી રહે, એટલે કે મઠડી કાચી રહે. તો આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે લો ફ્લેમ પર જ આપણે તળવાની છે મઠડીને અને તેલ પણ એકદમ લો ફ્લેમ પર જ ગરમ હોવું જોઈએ. તો આ રીતે લાઇટ બ્રાઉન, લાઇટ ગોલ્ડન કલરની આ રીતના આપણે મઠડી તૈયાર કરીશું. મેં આ રીતે બધી મઠડીઓ વણી અને તળીને તૈયાર કરી છે. હવે આપણે ચાસણી બનાવીશું. ચાસણી માટે મેં જેટલો મેંદો લીધેલો તેટલું જ ખાંડ લીધી છે અને પાણીનું માપ ખાંડ ડૂબે તેટલું. આપણે અહીં ચાસણી 2 તારની કરવાની છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે પાણી ખાંડ ડૂબે તેટલું જ લેવાનું છે. હવે આપણે સૌપ્રથમ ખાંડને પીગાળવાની છે. હવે લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો એકવાર આપણે ચેક કરી લઈશું આ રીતે કે કેટલા તારની ચાસણી બની છે. હજુ 1 તાર જેટલી ચાસણી મને લાગે છે, એટલે આપણી ચાસણી હજુ તૈયાર થઈ નથી. તો થોડી વાર માટે લો ફ્લેમ પર આપણે ચાસણીને ઉકાળીશું. આપણે આ રીતે ડીશમાં એક ડ્રોપ્સ મૂકી અને ચેક કરી શકીએ. જો ડ્રોપ્સ નીચે ફેલાય તો સમજવું કે હજુ આપણી ચાસણી નથી થઈ, અને જો ડ્રોપ્સ ફિક્સ થઈ જાય, એટલે કે ત્યાંને ત્યાં ચોંટી જાય, તો સમજવું કે આપણી ચાસણી પરફેક્ટ તૈયાર છે. તો આપણી ચાસણી હવે તૈયાર છે અને આ રીતનું તમે જોઈ શકો વ્હાઈટ થઈ જાય છે. તો આપણી ચાસણી પરફેક્ટ છે. તમે જોઈ શકો છો કે એકદમ કડક થઈ ગઈ છે. તો હવે આપણે આ સ્ટેજ પર ક્વિક પ્રોસેસ કરવાની રહેશે, એટલે કે જલ્દી આપણે જે તળેલી મઠડીઓ છે તેને ચાસણીની અંદર ડૂબોવી અને બહાર નીકાળવાની રહેશે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. હું ચમચાની મદદથી આ રીતે બેઉ બાજુ ચાસણીને સ્પ્રેડ કરવાની ટ્રાય કરું છું અને ચીપિયાની મદદથી આપણે મઠડીને બહાર લઈ લેવાની. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે પ્લેટમાં તમે મઠડી કાઢો એ પ્લેટ હંમેશા ઘીથી ગ્રીસ કરેલી હોવી જોઈએ, જેથી કરીને મઠડી ચોંટે નહીં.
તો તૈયાર છે આપણી મઠડી છે ને, ખૂબ જ ક્વિક અને જલ્દી બની જાય અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતી આપણી મઠડી તૈયાર છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હોય અને તમને મારી રેસિપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.